ઝવેરચંદ મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર. 50 વર્ષ સૌરાષ્ટ્રની ધરતી મેઘાણીના દેહ રૂપે સૌની વચ્ચે ફરતી હતી અને એ ભૂમિની સૈકાઓથી વંચિત થયેલી વેદનાઓ, યાતનાઓ, એના આંસુ, મૂંગી વીરતા, ઉન્મત્ત બલિદાન અને અપ્તમ બોલ બધું મેઘાણીની વાણીના સ્પર્શથી સજીવન થઈને ગુજરાતી ભાષામાં અમરપદને પામ્યું છે. નમસ્કાર, વાચિકન ગુજરાતી વાર્તાઓની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તાનું શીર્ષક છે જટો હલકારો. સૌરાષ્ટ્રની રસદાર આ પુસ્તકમાંથી આ વાર્તા લેવામાં આવી છે. બાયલા ધણીની ઘરનારી સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો ટબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના અર્ધા નાગા પૂગા છોકરાની ઠાઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જોવે છે. સાકરની અક્કે ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અકે કંજડી વેચાશે એની આશાએ આ ભૂલકાઓ નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાઓને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવાની મોટું દુઃખ હોય એમ હળવેથી બોલ્યું. દઈસુ જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, અરે કળજુગ છે ભાઈ, કળજુગ. રત્યું હવે કળજુગમાં કોડાતી નાખી ભાઈ, ક્યાંથી કોડે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીનું મૂર્તિનું મુખારવિંદ પણ હમણાં જાણે ઝાંખપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો કેવું તેજ કરતું, ચોથાએ કીધું. ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી વાતોએ વળગ્યા છે. ઈ ટાણે આંબલા ગામની બજાર સોસરવા બે માનવી હાયલા આવે છે. આગળ આદમી ને પાછળ અસ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર ને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અચતી ના રહી. રજપૂતે જ્યારે દાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગો હશે, એટલે દાયરાએ એને ટપાર્યો. બા, રામ રામ. એ રામ તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો. અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આઘે રાખ, જવાબ મળ્યો. તો ભાઈ અહીં રાત રોકાઈ જાવ ને. કાં, કેમ તાણ કરવી પડે છે બા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. અરે બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેડા બાય માણસ છે, તો અંધારાનું ઠાલું જોખમ સિદ્ધને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ ભા, મુસાફરે જવાબ દીધો. બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું. મરદોને વળી અસુર કેવા? હજી તો કોઈ વળિયો દેખો નથી. તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવા દો એને. રજપૂત ને રજપૂતાણી આગળ વાટમાં ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડામાં ઝુંડમાં દીવા ટબકવા લાગ્યા છે. અંધારે જાણે કાંઈ દેખતા હોય અને વાચા વાપરીને દીઠેલાની વાત સમજાવવા મચતા હોય તેમ પાદરના કૂતરા હસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરીઓના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં તો સણોસરાનો હલકારો.
ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાઈ છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાક પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીની લગોલગ થઈ ગયો. 2 જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા 2 જણ સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું. પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને 2-4 આકરા વેણ કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાડ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ, અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ, એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂત જોડેલું આગરાક નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકાર કર્યો, ખબરદાર, તલવાર નાખી દેજે. રજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર ન નીકળી શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના 12 કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો ને બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ, ઘરેણા ઉતારવા માંડ, લૂંટારુએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટેલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવી. જુવાન કોળીઓએ પહેલા તો જીભની મસ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચાડો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણની જેમ ફૂફાડો મારીને રજપૂતાણી ઊભી થઈ ગઈ. અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું અને ત્યાં તો જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી, દોડજે ભાઈ, દોડજે. ખબરદાર એલા, કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લઈ લીધા. પોતાને માથે લાકડીઓના મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કડાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા ને પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રજપૂત કહે છે, હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા, શરમ નથી થતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા માટે શિયાળ માટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બંધનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું? જા ઠાકર, તારે માર્ગે. હવે આપણા કાગ ને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ મારા ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ તાણીશ. તારા જેવી તો કંઈક મળી રહેશે, કહીને ધણી હાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરી રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોળામાં લઈ પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિત્તાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયો અને સતીનો પંજો હયાત છે. સૌરાષ્ટ્રની આવી કેટલીય સત્ય ઘટનાઓ છે એ પોતાના પુસ્તકોમાં વર્ણવી છે.
રસભરી, વૈવિધ્યભરી, રંગભરી સૃષ્ટિને મેઘાણીજીએ જીવની જેમ ચાહી છે અને આપણી સામે ઊભી કરી છે અને આપણને પણ આપણા ઇતિહાસથી પરિચિત કરાવ્યા છે, આપણને સાચી ઓળખાણ કરાવી છે. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ગુજરાતી વાર્તાઓ સાંભળવાનો શોખ હોય તો આપ ચોક્કસ જોડાયેલા રહો અને ચેનલની લિંક આપના મિત્રો સાથે ચોક્કસપણે શેર કરો.